નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। યુદ્ધ વિરામ લાગુ છતાં ઇઝરાયલનો ગાઝામાં બોમ્બમારો કરવામાં આવ્યો। 27 લોકોના મોત, હમાસના ઠેકાણાને બનાવ્યા નિશાન। ચૂંટણી પંચના ગતકડામાંથી મતદારો ગોથે સડ્યા। કુટુંબ રજિસ્ટર માન્ય દસ્તાવેજ પણ ક્યાંથી લાવવું? ભારતને $93 મિલિયન હથિયારોના વેચાણને અમેરિકાની મંજૂરી મળી। ડિફેન્સ પાર્ટનરશિપ મજબૂત થશે। આજે મોદીની હાજરીમાં નીતિશ રેકોર્ડ 10મી વખત મુખ્યમંત્રી બનશે। બિહારનો હવે વધુ વિકાસ થશે, નીતિશનો મોટો દાવો। ચીનમાં વીજ સંચાલિત ટ્રકોની બોલબાલા વધતા LNG ડીઝલની માંગમાં થયો મોટો ઘટાડો। આધાર કાર્ડમાં હવે ફોટા સાથેનો QR કોડ હશે અને સેકન્ડમાં થશે અસલી નકલીની ઓળખ। તાત્કાલિક મળશે લોન અને સિમ। સરકારી બેંક મર્જ કરવાનો પ્રસ્તાવ। FDIની લિમિટ વધશે। મોટા બેન્કિંગ રિફોર્મ પર નિર્ણયની મોટી તૈયારી। લેબેનોન સ્થિત પેલેસ્ટાઇન રેફ્યુજી કેમ્પ પર ઇઝરાયલ એર સ્ટ્રાઇક કરવામાં આવી। 13 લોકોના મોત, અનેક લોકો થયા ઘાયલ। ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો। બીજી ટેસ્ટમાં શુભમન ગિલ બહાર થયાની ચર્ચા। સુદર્શનને મળશે મોટી તક। ભ્રષ્ટાચારીઓ સાવધાન રહેજો, લોટ પાણીને લાકડા હવે નહીં ચાલે। તૂટેલા રસ્તાઓ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લાલગુમ થયા। 800 કરોડના પટોળી પહેલના જ માલિક સૈફ અલી ખાનને રિયલ એસ્ટેટમાં કર્યું મોટું રોકાણ। મુંબઈમાં ખરીદી કરોડોની કોમર્શિયલ ઓફિસ। ભાવનગરના ટ્રિપલ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો। અન્ય મહિલા સાથેના પ્રેમ સંબંધમાં પત્ની, પુત્રી અને પુત્રને ઉતાર્યા મોતને ઘાટ। આગામી 48 કલાક ખતરનાક છે। ભારે વરસાદ અને મોટી મુસીબત। મહારાષ્ટ્રના વિસ્તાર માટે IMDએ આપ્યું મોટું એલર્ટ। હવે ખેડૂતોને રાત્રે ઉજાગરા નહીં કરવા પડે। CM ભૂપેન્દ્ર પટેલની સૌથી મોટી જાહેરાત। વર્ષ 2026થી તમામ ખેડૂતોને વીજળીનો લાભ મળી જશે। અમારી પાસે ડોક્યુમેન્ટ નથી તો SIRનું કામ શરૂ થતાં જ પશ્ચિમ બંગાળમાંથી બાંગ્લાદેશીઓ ભાગવા લાગ્યા। દરમિયાન રાફેલ વિમાન વિરુદ્ધ ચીનની ચાલાકી આવી સામે। અમેરિકા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો। અમદાવાદમાં 50 લાખ રૂપિયાની લૂંટનું કાવતરું નિષ્ફળ કરવામાં આવ્યું। પોલીસે પિસ્તોલ સાથે 4 આરોપીને ઝડપ્યા। ગુજરાત સરકારની ગોબરધન યોજના માટે પશુપાલકો માટે બની આશીર્વાદ રૂપ અને મળશે 37,000 રૂપિયાની સબસિડી। 272 ભૂતપૂર્વ ન્યાયાધીશો અને અમલદારોએ રાહુલ ગાંધી વિરુદ્ધ મોરચો ખોલ્યો। ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવવા બદલ તેમને ઠપકો આપ્યો। સુરતમાં જિલ્લામાં મતદાર યાદી સુધારણામાં ઢીલાશ અને બેદરકારી ભર્યા વલણ સામે અને મતદાર યાદીમાં ઉદાસીનતાને પગલે કલેક્ટરે 10 EROને નોટિસ ફટકારી। બોટાદમાં કડદા કાંડ મામલે ગરમાયું રાજકારણ। કોળી સમાજે આમ આદમી પાર્ટીના બ્રિજરાજ સોલંકીનો કર્યો ઉગ્ર વિરોધ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ SIRની કામગીરી કરી રહેલા અનેક BLO સાથે થઈ રહેલા દુર્વ્યવહાર મુદ્દે ગંભીર સવાલો ઉઠાવ્યા। લાલ કિલ્લાથી કાશ્મીર સુધી અમે જ કરાવ્યા છે હુમલાઓ અને કરાવતા રહીશું। પાકિસ્તાન નેતાની આતંકી હુમલા પર મોટી કબૂલાત। ભારતની શક્તિ અપાર હશે, પુતિને ખાસ કરી ઓફર અને રશિયા સાથેનો અત્યાર સુધીનો સૌથી ઘાતક સંરક્ષણ સોદો થયો। ચીને ચૂપચાપ ભરી કાઢ્યું મોટું પગલું। વૈશ્વિક બજારમાં ખળભળાટ મચી ગયો। સોનું મોંઘું થશે અને શેર બજારમાં ઘટાડાનો ભય। સરકારે વાહનોની ફિટનેસ ફીમાં 10 ગણો વધારી કરી દીધો અને પહેલા 2500 હતા અને હવે ડાયરેક્ટ 25,000 રૂપિયા કરવામાં આવ્યા। ભાવનગરમાં ટ્રિપલ મર્ડરની ઘટના મામલે રમારી સમાજમાં રોષ ફેલાયો। સુરતમાં કેન્ડલ માર્ચ કાઢી આરોપી માટે ફાંસીની કરી માંગ। ગુજરાતમાં ઠંડી અને વાવાઝોડાની ભયંકર આગાહી। 15 ને 16 ડિસેમ્બર તારીખે ભારે વરસે પવન સાથે જ માવઠું તબાહી મચાવશે। ભારત અમેરિકા વચ્ચે $93 મિલિયન થઈ મેગા ડીલ। ભારતને મળશે ખતરનાક હથિયારો। બંગાળની ખાડીમાં આકાર લઈ રહ્યું છે ખતરનાક સિસ્ટમ। દક્ષિણ ભારતના રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ। વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે। બોટાદમાં કડદાના આંદોલનના 6 ખેડૂતોને મળ્યા જામીન। આમ આદમી પાર્ટી નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત 85 ખેડૂતો સામે થઈ હતી ફરિયાદ। ભારત પાકિસ્તાન ક્રિકેટનો વિરોધ કરનાર હરભજન સિંહ પાકિસ્તાન ખેલાડીને શાહબાજ દહાની સાથે જ હાથ મિલાવ્યો। વિડીયો વાયરલ થતા થયો વિવાદ। બોટાદમાં જાળીલામાં અનુસૂચિત સમાજના સગીરની હત્યાનો કેસ। પ્રેમ સંબંધના કારણે પિતા પુત્રએ જીવ દીધો। ભાજપના ધારાસભ્ય મહેશ ભુરિયાએ પ્રભારી મંત્રી સામે બળાપો ઠાલવતા કહ્યું કે હવે અધિકારીઓ ધારાસભ્યને ભાજી મૂળા સમજે છે। ટીમમાં ખરાબ માહોલને કારણે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો।
પૂર્વ ભારતીય ક્રિકેટનો મોટો દાવો. પાકિસ્તાનને ફરી સતાવ્યો એર સ્ટ્રાઇકનો ડર. આર્મી ચીફના ટ્રેલરવાળા નિવેદન પર ખ્વાજા આસિફનું મોટું નિવેદન આવ્યું સામે. ખાંભા ગીર વિસ્તારમાં બોરાળા પ્રાથમિક શાળામાં તાળાબંધી થઈ. આચાર્યના વર્તન સામે વાલીઓનો રોષ. 15 મિનિટમાં થયો મોટો નિર્ણય. ખેડૂતોના ફોન ઉપાડવા મામલે માણાવદર અને જૂનાગઢના ધારાસભ્ય આમને સામને આવી ગયા. ગિલના ટેન્શન વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા. બુમરાહ હાર્દિક ઓડીઆઈ સિરીઝમાંથી થશે બહાર. કર્મચારીઓની લાંબી યાદી. લઘુત્તમ વેતન, એએમસીપી ભથ્થા અને જૂની પેન્શન યોજનાઓના કરવામાં આવશે મોટા ફેરફારો. પુરવઠામાં વિક્ષેપને કારણે ભાવમાં વધારો થતાં ટમેટાના ભાવમાં યુટર્ન આવ્યો. ઓક્ટોબરમાં રેકોર્ડ ઘટાડા પછી ટમેટામાં ફરી મોંઘા થયા ભાવ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. ભાવનગર અને મોરબીમાં ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. ટીમ ઇન્ડિયાને મોટો ફટકો. કેપ્ટન શુભમન ગિલ સાઉથ આફ્રિકા સામે બીજી ટેસ્ટ મેચમાંથી થઈ ગયો બહાર. તારક મહેતાના ફેન્સને લાગ્યો મોટો ઝટકો. 8 વર્ષ પછી ટપ્પુની વાપસી પર મેકર્સે કર્યો મોટો ખુલાસો. ટેકાના ભાવે રાજ્યના 70,000થી વધુ ખેડૂતો પાસેથી ₹1177 કરોડના મૂલ્યની 1.62 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળી ખરીદાય. મોરબીના આંદરણા ગામના ખેડૂતો ગ્રામજનો ભાજપના ધારાસભ્યની નીતિ રાજથી નારાજ. સરપંચ સહિત 200 યુવાનોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટૂંક સમયમાં પાછા પડશે દયાબેન અને ટપ્પુની જાહેરાતથી ચાહકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ. આણંદ જિલ્લાના ગુજરાતી ચોક વિસ્તારના નોનવેજના વેપારીઓ પર તવાઈ કરવામાં આવી. મહાનગરપાલિકાએ 8 દુકાનોને સીલ કરી. નીતિશ કુમાર 10મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા. ઐતિહાસિક ગાંધી મેદાનમાં લીધા સીએમ પદના શપથ. મુસ્લિમ મહિલાઓ માટે મોટી રાહત. સુપ્રીમ કોર્ટે તલાકે હસન પ્રથા રદ કરવાના સંકેત આપ્યા. હળવદના ધારાસભ્યને લાઈવ વિડીયો પોસ્ટ કરવો ભારે પડ્યો. વિસ્તારના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવા કોમેન્ટ્સનો મારો ચલાવાયો. સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કનૈયા કોન્ટ્રાક્ટરની કરોડોની છેતરપિંડી કેસમાં કરવામાં આવી ધરપકડ. અમદાવાદના અખબારનગરમાં ક્લાસ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનશે. એક સ્થળેથી મળી રહેશે એએમટીએસ અને બીઆરટીએસ અને એસટી બસ. રાજ્ય સરકાર તમામ નેશનલ, સ્ટેટ હાઈવે અને રેલવે ટ્રેકની આજુબાજુ ખાલી જગ્યાઓમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં માધ્યમથી વૃક્ષારોપણ કરશે. પ્રધાનમંત્રી પાક વીમામાં મોટો ફેરફાર. વર્ષોથી રડતા ખેડૂતોની થઈ સુનાવણી. હવે જાનવરો પાક બગાડ્યો તો પણ મળશે પૂરું વળતર. બ્રિટનના જળ ક્ષેત્રમાં ઘૂસ્યું રૂસી જહાજ. રોયલ એરફોર્સે પાયલટ પર લેઝર છોડ્યા અને રક્ષામંત્રીએ આપી પુતિનને ચેતવણી. બિહારમાં પ્રધાનમંત્રી મોદીએ ફરી લહેરાયો ગમછો. ગાંધી મેદાનમાં નીતિશ કુમારના શપથ ગ્રહણનો સમારોહ યોજાયો. રશિયાના વિમાને બ્રિટન વિમાન પર લેસર બીમ એટેક કરતા બંને દેશો વચ્ચે તણાવ વધ્યો. મિલિટરીની ઓપરેશન આપકી ધમકી. અલ-ફલાહ યુનિવર્સિટીના ચેરમેનના ઘરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. ઇન્દોર કન્ટેનમેન્ટ બોર્ડે નોટિસ જારી કરી. ગુજરાત સરકારે આવનારા બજેટને લઈને તૈયારીઓ કરી શરૂ. નાણામંત્રી કનુ દેસાઈએ વિભાગવાર અને મંત્રીઓને અને સચિવો સાથે બેઠક કરી. ભાવનગરને લઈને મોટા સમાચાર. મહુવામાં ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા તો ભાવ તળિયે ગગડતા ખેડૂતોની હાલત કફોડી બની. અમદાવાદમાં તૈયાર થયેલી શ્રી રામ મંદિરની ધ્વજા અયોધ્યા મોકલવામાં આવી. આગામી 25 નવેમ્બરે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે. તો હાલ માટે આટલું જ. મળીશું ન્યૂ અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.